નમસ્કાર સૌ બીએલઓ મિત્રો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026નો પ્રથમ તબક્કો આપણો તાલીમનો તથા 2002ની મતદાર યાદી સાથે દરેક મતદારોને બીએલઓ એપની અંદર મેપ કરવા બાબતનો હતો. 28થી લઈને 3 તારીખ સુધી આ પ્રથમ તબક્કો છે. એ પૂરો થશે પછી આપણે ફેઝ 2માં પ્રવેશ. ફેઝ 2ની અંદર તમને દરેક જેટલા તમારા ભાગની અંદર મતદારો હશે એ તમામ મતદારોના બે કોપીમાં એન્યુમરેશન ફોર્મ્સ આપવામાં આવશે. હવે આપણે આ ફોર્મ્સને EF કહીશું. એન્યુમરેશનનો E અને ફોર્મનો F, એટલે EF ફોર્મ્સ. EF જે છે તમને આપવામાં આવશે. આપણે એને ગુજરાતીમાં ગણતરી ફોર્મ એવું કહીશું. તો આ ગણતરી ફોર્મ જે તમને 2 કોપીમાં આપવામાં આવશે એ તમારે દરેક મતદાર સુધી પહોંચતા કરવાના છે. અને મતદાર એમાં જાતે જ પોતાની વિગતો ભરશે અને તમને પ્રસ્થાપિત કરીને સહી કરીને આપશે. આપણે એને રિટર્ન પણ લેવાનું છે. પણ જ્યારે તમે એને આપો છો ત્યારે તમારે બીએલઓ એપમાં એની નોંધણી કરવાની થાય છે. ઇઝી પ્રક્રિયા છે બહુ જ. વાત કરી દઈએ આપણે કે આ એન્યુમરેશન ફોર્મ એટલે કે EF જે છે એની અંદર વિગતો શું છે. મેં એક ફોર્મ અહીંયા લીધું છે. એની આઈડેન્ટિટી મેં હાઇડ કરી દીધી છે. ઉપર જુઓ નેમ એન્ડ કોન્ટેક્ટ નંબર ઓફ બીએલઓઝ. બીએલઓનું નામ અને કોન્ટેક્ટ નંબર બંને આપેલા હશે, એટલે દરેક કોઈ પણ મતદાર જે છે તમને સંપર્ક કરી શકશે કોઈ એમને ક્વેરી હોય તો. અહીંયા મતદારનું નામ, એમના ફોટોનો ઓળખપત્ર એટલે કે એપિકનો નંબર છે, સરનામું છે. અહીંયા બીજા ભાગની અંદર અનુક્રમ નંબર, ભાગ, વિધાનસભા લોકસભાનું નામ, રાજ્ય. એના પછીની કોલમમાં QR કોડ તમને આપેલો છે. પછી છે એ વ્યક્તિનો પ્રી પ્રિન્ટેડ ફોટો અને છેલ્લી કોલમમાં હાલનો ફોટો ચોંટાડો એવું લખ્યું છે. એટલે દરેક મતદારો પાસે આપણે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો વ્યવસ્થિત ફોટો લેવાનો થાય અને એ ફોટો હવે પછીની મતદાર યાદીમાં ડિસ્પ્લે થશે. એટલે કે એને નવા ફોટા સાથે નવું મતદાન કાર્ડ જ્યારે પણ પ્રસિદ્ધ થશે મતદાર યાદી નવી ત્યારે એને મળી જશે. વિગતમાં કઈ કઈ વિગતો છે જોઈ લે. જન્મ તારીખ, દિવસ, મહિનો, વર્ષ અનુસાર, એટલે કે પહેલા દિવસ, દાખલા તરીકે 24 તારીખ હોય તો 24 અને ઓબ્લિક કરીને મહિનો જે હોય તે, અને છેલ્લે 1950 કે 1947 કે 1900 જે કાંઈ વર્ષ હોય એ અહીંયા તમારે સામી કોલમમાં લખવાનું છે. આધાર નંબર વૈકલ્પિક છે, એટલે આપે તો તમારે અહીંયા લખી દેવાનો છે. મોબાઈલ નંબર પણ તમારે લખવાનો છે સામેની સાઈડ ઉપર. પિતા વાલીનું નામ લખવાનું છે. પિતા વાલીનો મતદાન ઓળખપત્ર અત્યારે હાલનો હોય તો એ તમારે અહીંયા લખવાનો છે જો ઉપલબ્ધ હોય તો. માતાનું નામ લખવાનું છે. માતાનું નામ લખ્યા પછી નીચે એનો ઓળખપત્ર જો મળી જાય તો એ પણ આપણે અહીંયા ઉપલબ્ધ હોય તો લખી દેવાનો છે. જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો, કે પરિણીત વ્યક્તિ હોય તો જીવનસાથીનું નામ પણ અહીંયા તમે લખી શકો અને એનો ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો એ પણ તમારે લખવાનું છે. હવે આ બે જે વિગતો આવે છે એના પછીની કોલમમાં બીજો પાર્ટ જે છે આ ગણતરી ફોર્મનો, એની અંદર ખાસ જોવા જેવું છે અને એ જ આપણા માટે અગત્યનો છે, એન્ટ્રી માટે પણ અને અન્ય બાબતો માટે પણ. છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદારની વિગતો. તો 2003ની મતદાર યાદી જે આપણી પાસે ઉપલબ્ધ છે અથવા તો મતદાર એને આપણે કહી દેવાનું કે ભાઈ તમને જો ખ્યાલ ના હોય પણ કમસે કમ એટલો તો ખ્યાલ જ હોય તમને કે તમે 2003માં ક્યાં રહેતા હતા અથવા તો તમારી મતદાર યાદીમાં 2003માં ક્યાં નામ ચાલતું હતું. તો voter.eci.in જે છે ઇલેક્શન કમિશનની અધિકૃત વેબસાઇટ, એમાં જઈ અને મેં વાત કરી છે એ રીતે સર્ચ કરી, ગુજરાત સિલેક્ટ કરી અને પોતાની વિધાનસભા સર્ચ કરી અને ડાઉનલોડ કરી અને એ પોતાની વિગતો ત્યાં ક્રમ નંબર સહિતની જોઈ શકશે. એટલે પોતે જ એ કામ કરશે અને તમને આ વિગત ભરીને ફોર્મ સ્વરૂપે તમને પાછું એ આપશે. તો આ વિગતો જે છે એને ઓનલાઈન સર્ચ કરી શકાશે. તમારી પાસે 2003ની મતદાર યાદી તમને પણ આપેલી જ છે, પણ બની શકે જે તમને આપેલી 2002ની મતદાર યાદી સિવાયના કોઈ પણ વિધાનસભામાં ભાગમાં રહેતો હોય, એટલે કે B, D કે F હોય તો ત્યારે એને
જૂની મતદાર યાદી એના વિભાગની મતદાર યાદીની જરૂર આવશ્યકતા પડશે. તો એને આપણે શીખવાડી દેવાનું કે ભાઈ આવી રીતે તમે ડાઉનલોડ કરી શકશો. તમારી સાથે સ્વયંસેવકો પણ હશે, વોલેન્ટિયરો, BLA પણ હશે કદાચ, તો એ તમને મદદ કરશે. અને હોશિયાર છોકરા હોય એઝ અ BLO તરીકે આપણે એ કામગીરી કરવાની કે સોસાયટીના કોઈ હોશિયાર છોકરા હોય તો એને શીખવાડી દો ઘરની અંદર હોય તો એને એ ઘરની અંદર એને મદદ કરી શકે અને ફાઇન્ડ આઉટ કરી શકે પોતાનું નામ 2002ની મતદાર યાદીમાં. મતદારનું નામ, ઉપલબ્ધ એનો ઓળખપત્ર નંબર, તમને ખબર છે 2003ની મતદાર યાદીમાં છેલ્લી કોલમમાં ઓળખપત્ર નંબર છે. સંબંધીનું નામ એટલે કે એના પિતાનું નામ અથવા તો પતિનું નામ જે તે સમયે ચાલતું હોય 2003માં તે સંબંધ, તો પિતા હોય અથવા તો પતિ હોય, બેમાંથી એક જ હશે. જિલ્લો કયો હતો તે, રાજ્ય કયું હતું તે, અને વિધાનસભા મત વિભાગનું નામ કયું હતું તે. નીચે પણ તમારે એવી રીતે અનુક્રમ નંબર પણ લખવાનો છે. જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું તેની વિગતો. એટલે અહીંયા તમે જે સંબંધીનું નામ આપો, પિતા અથવા તો પતિ, તો એ સંબંધીનું નામ અહીંયા તમારે 2003ની મતદાર યાદીમાં ક્યાં હતું એ લખવાનું થાય. તો નામ, ઓળખપત્ર, એવી રીતે વિગતો છે બધી નીચે પણ એક કોલમની અંદર તમારે લખવાનું છે. એનો અર્થ એવો થયો કે અહીંયા પિતાનું નામ હશે તો અહીંયા એના દાદાનું નામ પણ આપણે લખવું પડશે. નીચે વિગત આપી છે, ઉપરોક્ત મતદાર હું / મારા કુટુંબના સભ્ય છે, તેણે અન્ય કોઈ દેશનું નાગરિકત્વ મેળવેલું નથી. આ બધી વિગતો એ બાંયધરી આપીને તમને અહીંયા ખૂણા ઉપર મતદાર અથવા પરિવારના કોઈપણ પુખ્ત સભ્ય સંબંધનો ઉલ્લેખ કરો ની તારીખ સાથે સહી, ડાબા અંગૂઠાની છાપ, સહી અથવા તો ડાબા અંગૂઠાની છાપ તમારે લેવાની થશે. મતદાર સહી કરીને આપે અથવા તો પરિવારના કોઈ પુખ્ત સભ્ય કે જેનું નામ મતદાર યાદીમાં હોય એ પણ આપી શકે છે. તો BLOની બાંયધરી છે કે મેં ઉપરોક્ત વિગતો છેલ્લા SIRની મતદાર યાદીમાંથી ચકાસી છે એમ કરી અને BLO પણ અહીંયા નીચે ખૂણા ઉપર સહી છે એ BLO પણ સહી કરશે. હવે આ જે તમે ફોર્મ આપો છો એને કોરું પહેલાં તમને ખ્યાલ છે કે SIRમાં આપણે કમસે કમ 3 વખત ઘરની મુલાકાત લેવાની છે. પહેલી વખત આપણે એને ફોર્મ આપવા માટે જઈશું, કોરા ફોર્મ્સ, અને પછી એ શોધીને તમને એની વિગત આપશે. તમારે પણ શક્ય બને તો એ ચકાસવાની છે અને પછી જ એનું ફોર્મ આપણે સ્વીકારવાનું છે. હવે આ ફોર્મ જે તમે આપ્યું છે એ બદલની તમારે એપની અંદર એન્ટ્રી કરવાની થશે. તો BLO એપની અંદર તમે અહીંયા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRમાં જશો એટલે EF ડિસ્ટ્રીબ્યુશન ટ્રેકર એવું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારે મતદારનો ક્રમાંક નંબરને એવું કાંઈ શોધવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર સ્કેન ઓર કોડ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે સ્કેન થશે કોડ, અને કોડને તમારે આવી રીતે સ્કેન કરવાનું એટલે ઓટોમેટિક જો આવી ગયું નામ એનું. અને EF ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે એન્યુમરેશન ફોર્મ્સ જે છે એ મેં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું છે, એના ઉપર ક્લિક કરી દો એટલે તમારી વિગત જે છે અહીંયા જો EF નોટ કલેક્ટેડ 0, આટલા મતદારો છે ટોટલ, ટૂંકમાં 000 બધું છે. તો જે તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે ત્યાં એકડો આવી જશે એટલે જેટલા ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એ પણ તમને અકાઉન્ટમાં મળશે. અને પાછા લેશો ત્યારે પણ એની એન્ટ્રી મારવાની થશે આવી જ રીતે સ્કેન કરીને. તો એ રીતે કેટલા તમે તમારા EF ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એની વિગતો તમે જોઈ શકશો. તો આ રીતે આપણે EF એટલે કે ગણતરી પત્રકો જે છે દરેક મતદાર સુધી પહોંચતા કરવાના છે અને લેવાના છે પાછા આપણે રિટર્ન. ખાસ કરીને છેલ્લા SIRની વિધાનસભા એનો ભાગ નંબર, એનો અનુક્રમ નંબર એ શોધવામાં થોડીક કદાચ લોકોને તકલીફ પડે, પણ આપણે એને વ્યવસ્થિત સમજાવી દઈએ તો લગભગ કશી તકલીફ નહીં પડે. થોડો ઘણો સમય પણ આપણી પાસે છે કારણ કે 4 તારીખથી લઈને આવતી 4 સુધી, આ 4થી લઈને આવતી 4 સુધી એટલે કે 4/11થી લઈને 4/12 સુધી 1 મહિના સુધી આપણે આ કામ કરવાનું છે અને એની વિગતો જે છે એને આપણે અપલોડ કરવાની થશે. નવા વિડીયો સાથે ફરીથી મળશું. ઘણા બધા ફેરફારો આવ્યા કરશે આમાં, એટલે ખાસ જોજો. તમારી BLO એપને ખાસ તો અપડેટ કરતા રહેજો જેથી નવી વિગતો જે છે એ તમારા BLO એપની અંદર ઇન્ક્લુડ થઈ જાય. નવા વિડીયો સાથે ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત.